ગયા 8 જુલાઈની રાત્રે મોકાજી સર્કલ નજીક નાના મવા ગામ વિસ્તારમાં બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલચાલી જીવલેણ સાબિત થઈ હતી। બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ કૃષ્ણસિંહ જાડેજા અને તેમના સાથી પર હુમલો કર્યો। આરોપી રણજીત વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર બંદૂકમાંથી ફાયરિંગ કરતા કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથાના ભાગે ગોળી વાગી ગંભીર ઈજાને કારણે તેમનું મોત થયું, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજાને પણ ગંભીર ઈજા પહોંચી હતી। ગઈ 8 જુલાઈની રાત્રે મોકાજી સર્કલ નજીક નાના મવા ગામ વિસ્તારમાં બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી જીવલેણ સાબિત થઈ હતી। બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ કૃષ્ણસિંહ જાડેજા અને તેમના સાથી પર હુમલો કર્યો। આરોપી રણજીત વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકમાંથી ફાયરિંગ કરતા કૃષ્ણસિંહ જાડેજાને પેટ અને માથાના ભાગે ગોળી વાગી હતી। ગંભીર ઈજાને કારણે તેમનું મોત થયું હતું, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગઈકાલ તારીખ 8 જુલાઈ 2026ના રોજ આશરે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો। આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા, જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી। અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કૂંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। રાજકોટમાં ફાયરિંગની ઘટના બનતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલાન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપીઓ રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી ઝડપાઈ ગયા હતા। પોલીસે મુખ્ય આરોપી રણજીતભાઈ નાજભાઈ વાળા, તેના પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી લઈને તેમની સામે હત્યા, હુમલો, આર્મ્સ એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાળા, કે જે મુખ્ય આરોપી છે, અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે। આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવેલ હતા અને આમાં મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત માનસિકતા ધરાવે છે, તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે। અત્યારનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધીની અમારી તપાસમાં સામે આવ્યું છે અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવેલા હતા। આ ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। એમને એક બાળક છે, એ હાલ આ તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MN ડામોર આ તપાસ ચલાવી રહેલ છે। તેમાં આ તમામ હથિયાર ક્યાંથી આવ્યું હતું એ તમામ બાબતની તપાસ તજવીજ કરવામાં આવશે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બુલેટની ઝડપને લઈને થયેલી સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી। હવે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગેરકાયદેસર હથિયાર અંગે પણ તપાસ ચાલી રહી છે, ત્યારે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણીઓ કરવામાં આવશે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।